નમસ્તે અને જય હિન્દ મિત્રો. આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલમાં સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને સિનિયર સિટીઝનને સંબંધિત હોય તેવા મુદ્દાઓ વિશેના વિડીયો મૂકીને જાણકારી આપવામાં આવે છે. તેથી દરેક કર્મચારી અને પેન્શનર વડીલશ્રીઓને વિનંતી છે કે આ વિડીયો પોતે પૂરેપૂરો જુઓ અને આપના કુટુંબના દરેક સભ્યોને પણ બતાવો. તેમજ આપના સાથી કર્મચારીઓ, પેન્શનરો અને આપના વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો જરૂર શેર કરજો. તો આજે આપણે વાત કરીશું વરિષ્ઠ નાગરિકો માટેના રોકાણ વિકલ્પોની, ખાસ કરીને લાંબા ગાળા માટે. હા, અને એમાં પણ મુખ્યત્વે પોસ્ટ ઓફિસ યોજનાઓ અને બેંકની ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી, આ બેની સરખામણી બહુ જરૂરી છે. બરાબર. અને અત્યારનો સમય પણ રસપ્રદ છે, કારણ કે હમણાં જ 9 જૂન 2025ના રોજ આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યો. હા, અને એના પછી તરત જ બેંકોએ પોતપોતાના એફડીના દરો ઘટાડવાનું શરૂ કરી દીધું છે. પણ સરકારે જુલાઈથી સપ્ટેમ્બર 2025ના ત્રિમાસિક ગાળા માટે પોસ્ટ ઓફિસની જે નાની બચત યોજનાઓ છે એના દરો એમ જ રાખ્યા છે. જાન્યુઆરી 2024થી બદલ્યા નથી. એટલે આ સ્થિતિમાં સવાલ એ થાય કે 5 વર્ષ જેવા સમયગાળા માટે કયો વિકલ્પ વધુ સારો? ક્યાં રોકાણ કરવું જોઈએ? ચાલો તો પહેલા બેંક એફડીના દરો પર એક નજર કરી લઈએ. વરિષ્ઠ નાગરિકો માટે 5 વર્ષની એફડીની વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ 7.05% આપી રહી છે. પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા આ બધી લગભગ 7% પર છે. હા, મોટાભાગની સરકારી બેંકો 7%ની આસપાસ છે. અને પ્રાઇવેટમાં જોઈએ તો એચડીએફસી 6.65% જેવું આપે છે, જ્યારે આઈસીઆઈસીઆઈ થોડું વધારે 7.10% આપે છે. અને એક્સિસ બેંક કે આઈડીએફસી ફર્સ્ટ બેંક જેવી કેટલીક બેંકો 7.25% સુધી પણ જાય છે. પણ હા, મોટાભાગે 7%ની આસપાસનો આંકડો દેખાય છે. બરાબર. હવે આની સામે આપણે પોસ્ટ ઓફિસના દરો મૂકીએ તો 5 વર્ષની જે ટાઈમ ડિપોઝિટ છે એના પર મળે છે 7.50%. અને આ ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે, જે ઘણું સારું કહેવાય. અને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એનએસસી પર 7.70% છે 5 વર્ષ માટે. ઓહો. અને પેલી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એસસીએસએસ, એ તો ખાસ વરિષ્ઠ નાગરિકો માટે જ છે. હા, એસસીએસ તો સૌથી આગળ છે. 8.20%. શરૂઆતમાં 5 વર્ષ માટે હોય છે, પણ પછી 3 વર્ષના બ્લોકમાં ગમે તેટલો સમય લંબાવી શકાય. એટલે દરોની વાત કરીએ તો અત્યારે તો પોસ્ટ ઓફિસ સ્પષ્ટપણે આગળ દેખાય છે. બેંક એફડી કરતાં વધારે વ્યાજ મળી રહ્યું છે. ચોક્કસ. પણ શું વ્યાજ દર જ બધું નક્કી કરે છે? સુરક્ષાનું શું? એ પણ એટલું જ મહત્વનું છે ને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે. બિલકુલ સાચી વાત. અને અહીં જ પોસ્ટ ઓફિસ યોજનાઓનો એક ખૂબ મોટો ફાયદો સામે આવે છે. એ છે સરકાર દ્વારા સુરક્ષિત હોવાની ગેરંટી, સોવરેન ગેરંટી જેને કહેવાય. અચ્છા, સરકાર દ્વારા સુરક્ષિત એનો મતલબ શું થયો? બરાબર. એનો સીધો અને સરળ મતલબ એ છે કે તમે પોસ્ટ ઓફિસની કોઈ પણ યોજનામાં ગમે તેટલી રકમનું રોકાણ કરો, ભલે તે 5 લાખ હોય, 10 લાખ હોય કે 50 લાખ, તમારી પૂરેપૂરી રકમ, મૂળ અને વ્યાજ બધું જ સુરક્ષિત છે. કારણ કે તેની પાછળ ભારત સરકારની ખાતરી છે. સરકાર ક્યારેય ડિફોલ્ટ ના થાય. ઓહ, જ્યારે બેંકમાં તો પેલું ડીઆઈસીજીસી વાળું છે ને? હા, બેંક એફડીમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એટલે કે ડીઆઈસીજીસી હેઠળ વીમા કવચ મળે છે. પણ એની એક મર્યાદા છે. કેટલી મર્યાદા? પ્રતિ ખાતેદાર પ્રતિ બેંક મહત્તમ 5 લાખ રૂપિયા સુધી. એટલે કે જો ભગવાન ના કરે ને કોઈ બેંક ડૂબી જાય તો તમારા ખાતામાં ભલે ગમે તેટલા પૈસા હોય, તમને વધુમાં વધુ 5 લાખ રૂપિયા જ પાછા મળે, મૂળ અને વ્યાજ બધું મળીને. એટલે જો કોઈ વડીલ પાસે ધારો કે 15 લાખ જેવી મોટી રકમ હોય તો પોસ્ટ ઓફિસમાં પૂરા 15 લાખ સુરક્ષિત ગણાય, જ્યારે બેંકમાં ફક્ત 5 લાખ જ સુરક્ષિત ગણાય. બરાબર. સૈદ્ધાંતિક રીતે 10 લાખ રૂપિયા પર જોખમ રહેલું છે બેંકમાં. આ સુરક્ષાની દ્રષ્ટિએ બહુ મોટો તફાવત છે. માનસિક શાંતિ પોસ્ટ ઓફિસમાં વધારે મળે. આ તો બહુ મહત્વનો મુદ્દો છે. હવે ટેક્સની વાત કરીએ તો કરવેરામાં શું ફેર છે? જુઓ, કરવેરાની બાબતમાં બંને વિકલ્પોમાં ઘણી સમાનતા છે.
જે બેંકની 5 વર્ષની ટેક્સ સેવર એફડી હોય છે હા અને પોસ્ટ ઓફિસની 5 વર્ષની ટાઈમ ડિપોઝિટ, એનએસસી અને એસસીએસએસ આ બધામાં કરેલું રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કરમુક્તિને પાત્ર છે. એટલે કે 1.5 લાખ સુધીની બચત પર ટેક્સ લાભ મળે. હા, બરાબર. 1.5 લાખ સુધીના રોકાણ પર તમે ટેક્સ બચાવી શકો. જ્યાં સુધી વ્યાજની વાત છે, તો બેંક એફડીનું વ્યાજ સામાન્ય રીતે તમારા આવકવેરા સ્લેબ મુજબ કરપાત્ર હોય છે. અને પોસ્ટ ઓફિસ યોજનાઓનું વ્યાજ? એ પણ કરપાત્ર જ હોય છે તમારા સ્લેબ મુજબ. પણ એસસીએસએસમાં એક ખાસ વાત છે. શું? એસસીએસએસમાં વ્યાજ દર 3 મહિને ચૂકવવામાં આવે છે. અને બજેટ 2025માં જે નવા નિયમો આવ્યા છે તે મુજબ હા, એમાં શું ફેરફાર છે? એ મુજબ જો કોઈ વરિષ્ઠ નાગરિકની બધા જ સ્ત્રોતમાંથી મળતી કુલ વ્યાજની આવક, જેમાં એસસીએસએસનું વ્યાજ પણ આવી ગયું, એ વાર્ષિક 1 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેના પર કોઈ ટીડીએસ કપાશે નહીં. ઓહ, એટલે ટીડીએસ નહીં કપાય, પણ ટેક્સ તો ભરવો પડશે ને જો આવક ટેક્સેબલ લિમિટથી વધુ હોય તો? હા, બિલકુલ. ટીડીએસ ન કપાય એનો મતલબ એ નથી કે આવક કરમુક્ત છે. જો તમારી કુલ આવક કરપાત્ર મર્યાદાથી વધુ હોય તો તમારે એ વ્યાજની આવક પર તમારા સ્લેબ મુજબ ટેક્સ તો ભરવો જ પડે. પણ હા, 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ આવક પર ટીડીએસ નહીં કપાય એ એક સુવિધા છે. તો સારાંશ કાઢીએ તો એમ કહી શકાય કે અત્યારની પરિસ્થિતિમાં પોસ્ટ ઓફિસ યોજનાઓ 2 મુખ્ય કારણોસર વધુ આકર્ષક લાગે છે. એક તો ઊંચા વ્યાજદર. હા, જે અત્યારે બેંકો કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. અને બીજું, અને કદાચ વધુ મહત્વનું, એ છે પેલી સરકાર દ્વારા સુરક્ષિત ગેરંટી, એટલે કે અમર્યાદિત સુરક્ષા. ચોક્કસ. જ્યારે બેંકોમાં ફક્ત 5 લાખ રૂપિયા સુધીની જ સુરક્ષા છે. કર લાભો તો લગભગ સરખા જ છે બંનેમાં, એચટીસી હેઠળ. એટલે નિર્ણય લેતી વખતે ખાલી વ્યાજદર નહીં, પણ આ સુરક્ષાના પાસાને પણ એટલું જ બલકે વધુ મહત્વ આપવું જોઈએ. બરોબર કહ્યું. ખાસ કરીને મોટી રકમના રોકાણ માટે અને જેઓ જોખમ લેવા નથી માંગતા તેવા વરિષ્ઠ નાગરિકો માટે પોસ્ટ ઓફિસ યોજનાઓ જેમ કે એસસીએસએસ, એનએસસી કે 5 વર્ષીય ટાઈમ ડિપોઝિટ વધુ સારો અને શાંતિપૂર્ણ વિકલ્પ બની શકે છે. ખૂબ સરસ માહિતી. આશા છે કે આ ચર્ચા અમારા દર્શકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને, પોતાનો રોકાણ નિર્ણય લેવામાં મદદ કરશે. અને હા, એક વાત યાદ રાખવી જરૂરી છે. જી. આ વિડીયોમાં આપેલી જાણકારી પ્રવર્તમાન હકીકત આધારિત છે. રોકાણ કરતા પૂર્વે આપના નાણાકીય સલાહકારની સલાહ લેવી હંમેશા ઉચિત રહેશે. સાચી વાત છે. દરેકની પરિસ્થિતિ અલગ હોય છે. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો. અત્યારે પોસ્ટ ઓફિસના દર સ્થિર છે, પણ ભવિષ્યમાં તો બદલાઈ શકે છે ને? તો શું અત્યારે ઊંચા દરનો લાભ લઈને લોક ઇન કરી લેવું કે પછી રાહ જોવી? આ નિર્ણય વ્યક્તિગત નાણાકીય સ્થિતિ અને ભવિષ્યની અપેક્ષાઓ પર નિર્ભર કરશે.